વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી વખત કલેક્ટરો છે તેમના પર વરસ્યા છે, કેમ કે ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી છે। ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા જબરજસ્તી નાખવામાં આવી રહ્યા છે, તેમને વળતર પણ નથી મળી રહ્યું કે પછી તેમને ભાડું નથી મળી રહ્યું। આના મામલે હવે આ જિગ્નેશ મેવાણી છે તેમણે તીખા તેવર અપનાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલાનો જે મામલો છે તે હવે દિવસે ને દિવસે વિકરાળ બની રહ્યો છે અને ખેડૂતોને એક જ વાત છે કે તેમને 4 ગણું વળતર મળવું જોઈએ, ક્યાં પછી તેમને ભાડું મળવું જોઈએ, પરંતુ આ બંને સ્થિતિમાંથી તેમને અત્યારે કંઈ મળી નથી રહ્યું। તેમના માલિકીના ખેતરોમાં ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે, પોલીસને આગળ કરી રહી છે, પોલીસ તેમને દંડા મારી રહ્યા છે અને જ્યારે તેમણે આ ટ્રેક્ટર રેલી નીકાળી હતી, આ ટ્રેક્ટર રેલી પણ ઘણા બધા અંશે સફળ ન થઈ। ગાંધીનગર સુધી સરકારમાં તેમનો સંવાદ ન થયો અને તેમના પ્રશ્નો છે તે હજી પણ એટલા જ ઊભા છે અને મોરબીના જેતપણના આ ખેડૂતો છે તે પણ અત્યારે આકરા તેવરો અપનાવી રહ્યા છે। સુરેન્દ્રનગરના કોઠના ખેડૂતોની વાત કરો કે પછી કચ્છના ખેડૂતોની વાત કરો, તે અત્યારે લડી લેવાના મૂળમાં છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હવે કલેક્ટરો છે તેમનો વારો પાડ્યો છે। મારી જમીનમાં દબાણ હોય ત્યારે ભાઈ આઈને ઉભા રહે અને એની જમીનમાં કબજો લેવાનો હોય તારું છટકી જવું ચાલે? વાત બરાબર છે ને? જે લોકોને મંડળીની જમીનનો કબજો મળ્યો છે એ લોકો પોતાનું ખેડીને બીજાનું જે થવું થાય, આ તો સ્વાર્થ છે। તો આવા બધા સભાસદોનું લિસ્ટ બનાવીને તમે એમને કહી દો। તમને કહ્યું છું, મારી મદદ જોઈતી હોય તો મંડળીના પ્રમુખ કોણ છે? તમે પ્રમુખ છો કે મંત્રી છો? મંત્રી છો, પ્રમુખ કોણ છે? બીમાર છે મંડળીના, તમે પ્રમુખ, મંત્રી, કારોબારી એ નિર્ણય લઈ લો કે બાકીની મંડળીની જે જમીનમાં જે બી તાલુકામાં રહ્યા, જિગ્નેશભાઈ લાંબા છે ને વડગામથી, આ ભાઈ અમદાવાદથી આવ્યા ને, તો તમે જે મંડળીનો લાડવો ખાઓ છો એ લોકો આવો, બીજા બધા સભાસદોને મદદ કરો અને તમને જો નિયમ પ્રમાણે કહી દો કાયદેસર શું થાય। કાયદેસર વસ્તુ આટલી છે, આપણી સંપત્તિમાં આટલી, આપણી પ્રોપર્ટીમાં, આપણા ખેતરમાં, આપણી જમીનમાં, આપણા ઘરમાં આપણને કાયદેસર જતા કોઈ રોકી શકે નહીં। આટલી 2+2 જેવી વસ્તુ છે, બરાબર? હવે આજની તારીખે આ જમીનનો કબજો લેવા જઈએ, માલિકી કોની છે? મંડળીની, બરાબર? આ ભાઈ વચ્ચે આવે તો પોલીસે કોની સામે એક્શન લેવાનું? મંડળી સામે કે આની સામે? આની આ ભાઈ મંડળીના કોઈ માણસ કે સભાસદ ઉપર હુમલો કરે તો કોની જવાબદારી? અને લેખિતમાં જાણ કરેલી છે, લેખિતમાં મંડળીના માણસોએ જાણ કરેલી છે, 2018-19માં માપણી થયેલી છે, બરાબર? એક મજબૂત તાકાત વાળો કોલ આપો, બરાબર? અત્યારે કલેક્ટર ને એસપી શું કહે છે જરા જોઉં છું, બરાબર? ના ને 1 મહિનાનું શું, આપણે એના બાપડા નોકર છીએ આ કલેક્ટરોના? આના નોકર એ છે કે નહીં નોકર? તો નોકરને યાદ કરાવો કે તું નોકર છે કલેક્ટર, એમ કહેવાનું। અમે તારા બાપના નોકર નથી કે તમે વારે વારે રિક્વેસ્ટો કહીએ। જરા પાવરથી જીવો અને જેના બાપે સવા શેર સૂટ કરીને પેદા કર્યો ને આવી જાય, આ જિગ્નેશ મેવાણીનું પરિવાર છે। ઘેલ સફાઓ ફાડી નાખીશ। બિનજરૂરી દોડતા પણ કર્યું તો બહુ 40 વર્ષથી હેરાન કરે છે ને, બધાની દવા કરવાની, તમે મજબૂત થઈ જાઓ। તમે મજબૂત ના થવાને તો મારો ટાઈમ ના બગાડતા, એ બી કહી દઉં છું। 4000 વીઘા મેં આવા ખાલી કરાયા છે, આ તો ચણા મમરા છે 200 વીઘા, મારા માટે કોઈ મોટી વાત જ નથી। રાત્રે 12 વાગે જઈને કલેક્ટરને ઉઠાડું, ઉઠ નોકર ઉઠ, એવી રીતે કઈ ઉઠાડું, બરાબર? પણ પહેલા તમે તૈયાર થઈ જાઓ, તમે નક્કી કરો ને આટલી મોટી જમીન છે તમારે ખેડવાનું, ક્યાં રોજ જિગ્નેશભાઈ આવવાના છે? તો થોડી તમારી હિંમત બતાવવી પડશે। તમે શેના માટે કહો છો હુમલો થાય? ટાઈટ અરજી આપો, હુમલો થયો તો એસપીની કલેક્ટરની જવાબદારી રહેશે, સ્થાનિક પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે। તમે બધા જાઓ પોલીસ સ્ટેશન કે આટલા લોકોનું દબાણ છે, ગુનો દાખલ કરો, તમે જાઓ બધા। કેટલું થાય થી પોલીસ સ્ટેશન? 22 કિલોમીટર। ચલો બધા હું આવું છું, એફઆઈઆર દાખલ કરો સાલાઓની ઉપર, બધા ચલો મારી જોડે એફઆઈઆર કરી કીધું। પેલા આપણી પ્રોપર્ટીમાં કોઈ માણસ ઘૂસે છે એનો તમારો બી વાંક છે। આટલા વર્ષથી તમે શું કરો છો? ડરી ડરીને શેના માટે જીવો છો? સમીમાંથી, હારીજમાંથી, પાટણમાંથી, શંખેશ્વરમાંથી જેટલા બી માણસો છે બધાને એક દાડો ભેગા કરો
ભાનુભી વણકરનો મુદ્દો જ્યારે બન્યો, જ્યારે તંત્ર ઉપર પ્રેશર હતું ત્યારે કામ કરાવી લેવું હતું તમારે. કેટલા ગામ? 18 ગામની જમીન છે. 18 ગામને વીવી જોવાના તૈયાર થાય ગામ દીઠ, તો એ 350 જોવાના થાય. તમારે ખાલી સેલ્ફીઓ લેવી છે. થાય કે સેલ્ફીઓ લેવાથી, ઇન્સ્ટાગ્રામની રીલો બનાવવાથી કઈ થાય? આ ફોટા પાડવાથી કઈ થાય? અસલી કામ તો કબજો લેવાનું છે. 18 ગામની અંદર મંડળીની જમીનો છે. ગામ દીઠ 20 છોકરા તમે ગણો મજબૂત યુવાનો, તો એ 350 લોકો થયા. આમ જિજ્ઞેશ મેવાણી છે, તેમણે કલેક્ટરોને આડે હાથ લેતા કહ્યું છે કે કલેક્ટરોનું કામ છે કે ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે તે રોકવાનું, પરંતુ કમનસીબી તે છે કે ખેડૂતોની બહાર અત્યારે સરકાર પણ નથી કે પછી વહીવટી તંત્ર પણ નથી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.